અંબિકા એન્જિનિયરિંગમાં આગ, વાયરના બ્લાસ્ટનો તણખલો, ઓઇલ પર ઉડતા આગ વિકરાળ બની. વડોદરાની મકરપુરા જીઆઈડીસીમાં આગનો બનાવ સામે આવ્યો છે. મકરપુરા જીઆઈડીસીમાં 467 નંબરના શેડમાં આવેલી શ્રી અંબિકા એન્જિનિયરિંગમાં વાયરનો બ્લાસ્ટનો તણખલો, ઓઇલ ઉપર ઉડતા આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભારે દોડધામ મચી ગઈ હતી. જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આપણે મકરપુરા જીઆઈડીસીની અંદર શ્રી અંબિકા એન્જિનિયરિંગ છે. આમાં આજ સવારે 9:30 થી 10 વાગ્યાના સમયની અંદર ઇન્ટરનલ કેબલની અંદર આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી, જેના તણખા નીચે પડતા એમાં કલરના ડબ્બા અને થિનર પડેલા હતા. તેમાં થોડાક બ્લાસ્ટ થયેલો હતો અને બ્લાસ્ટના કારણે અમે આવ્યા એ પહેલા કંપનીના કર્મચારીઓએ તે લોકોને ઈજા પહોંચતા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને તાત્કાલિક વડોદરા વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને આગની તરત કાબૂમાં કરેલ છે. કેટલા જણોને ઈજા પહોંચી હતી? 2 જણોને ઈજા પહોંચેલ છે એવો અમને મેસેજ મળેલ છે. જે આપણો પરિચય? જયદાન ભારત, સબ ફાયર ઓફિસર, મકરપુરા જીઆઈડીસીમાં શ્રી અંબિકા એન્જિનિયરિંગ 466 નંબર. થિનર અને આગ લાગવાથી 2 માણસ દાઝેલા છે. અને બ્લાસ્ટ થયું હતું કઈ? થિનરના ડબ્બા હતા એ ફાટી ગયા એટલે બ્લાસ્ટ વધારે થયો. ગંભીર રૂપથી ઈજા પહોંચી છે? ના, ગંભીર નથી, સામાન્ય ઈજાઓ થઈ છે એક માણસને. આપણું નામ? મારું